મિત્રો આજે અમે આવ્યા છીએ સરિતા સોસાયટીની બાજુમાં આવેલ પૃષ્ટિ ઉદ્યાનની બહાર અને રઘુવીર ટેક્સટાઇલ મોલની એક્ઝેક્ટ સામે આવેલી રામજીભાઈની ભેળ. તો ચાલો આપણે ભેળની મેકિંગ જોઈએ. સૌપ્રથમ રામજીભાઈએ લીધા છે મમરા, ત્યારબાદ તીખી અને મોળી સિંગ, ત્યારબાદ તેમનું સવાણું અને ત્યારબાદ લીલી ડુંગળી, કોથમીર અને ઉપરથી જે લીંબુ નાખ્યું છે. મિત્રો ખરેખર ભેળનો સ્વાદ બહુ સારો હતો અને તેના કરતાં પણ સારો રામજીભાઈનો સ્વભાવ હતો. લીલા કાંદા અને કોથમીર નાખ્યા બાદ રામજીભાઈએ ઉપરથી મસ્ત મજાનું લીંબુ નાખ્યું અને અહીંના વિસ્તારના લોકોએ રામજીભાઈને ખૂબ પ્રેમ આપ્યો છે. અને ત્યારબાદ લીંબુ નાખ્યા બાદ તેમણે ઘરઘરાવો પોતાનો જે ઘરે બનાવેલો છે એવો મસાલો, ત્યારબાદ તેમની હોમમેડ ગ્રીન ચટણી, એ આપણે જેટલું તીખું કરવું હોય એટલું રામજીભાઈ તીખું પણ કરી. અને આપણને આજ ખાટી મીઠી ભેળ ખાવાની ઈચ્છા હતી તો આપણે ઉપરથી હજી એક વખત લીંબુ નખાવી દીધું રામજીભાઈ પાસે. અને રામજીભાઈ લીંબુ નાખ્યા બાદ ખજૂર, આંબળી અને ગોળની મીઠી ચટણી નાખી અને પછી રામજીભાઈ મસ્ત રીતે હલાવી અને ભેળ સર્વ કરે છે. તો જુઓ રામજીભાઈની કોલેજન ભેળ, જે આટલા વિસ્તારમાં ખૂબ પ્રખ્યાત છે. અને હા, એક બે નહીં પણ રામજીભાઈ 15 વર્ષથી અહીંયા એકની એક જગ્યા ઉપર ઊભા રહી અને પોતાનો બિઝનેસ કરે છે. તો ચાલો આપણે રામજીભાઈની ભેળ હવે ચાખીએ. રામજીભાઈની અહીંયા 3 પ્રકારની ભેળ મળે છે: સાદી ભેળ, ફરાળી ભેળ અને સુરતની સ્પેશિયલ કોલેજન ભેળ. તો આપણે સાદી ભેળ અત્યારે ટ્રાય કરીએ. અને રામજીભાઈએ મસ્ત મજાના પત્તામાં ભેળ લઈ અને ઉપરથી જે સેવ ભભરાવી અને લોકોને સર્વ કરે છે. સાંજે 5 વાગે રામજીભાઈ અહીંયા આવે છે અને રાતના 10:30 વાગ્યા સુધી રામજીભાઈ પોતાનો ધંધો અહીંયા કરે છે. અને ચાલો હવે તો આપણે રામજીભાઈની ભેળ ચાખીએ. ભેળનો સ્વાદ ખરેખર બહુ સારો હતો અને ત્યારબાદ લોકોની પડાપડી તમે જોઈ શકો છો. મિત્રો કેટલા વ્યક્તિઓ રામજીભાઈની ભેળ ખાવા માટે ઊભા છે. તો તમે ટ્રાય કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.